एक पेड़ मां के नाम अंतर्गत माड़ियाहाटीना वन विभाग द्वारा 10,000 वृक्षोનું વાવેતર કરાયું છે। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સામાજિક વન વિભાગ વેરાવળના માર્ગદર્શન હેઠળ સામાજિક વન વિભાગ માળિયાહાટીના વન અધિકારી ઉસ્મા નાણાવટી, ડીએમ મકવાણા, એકે અમીન તથા સ્ટાફ દ્વારા સામાજિક વનીકરણ હેઠળ 1 હેક્ટર જમીનમાં 10,000 જુદા જુદા વૃક્ષોનું વાવેતર કરાયું હતું। सामाजिक वनीकरण विभाग गीर सोमनाथ आज रोज एक पेड़ मां के नाम 2.0 अभियान अंतर्गत આપણે માળિયા રેન્જ ખાતેના ઉપસ્થિત થયા છે। આ વન કવચ મોડેલમાં અંદાજિત 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે 1 હેક્ટર વિસ્તારમાં। આ ઘનિષ્ઠ વનીકરણ હેઠળ માઇક્રો ફોરેસ્ટ ડેવલપ કરવાના છે। અંતર્ગત અનેક શાળાના વિદ્યાર્થી મિત્રો, એનજીઓના મિત્રો, સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા છે, તેમજ પદાધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સામાજિક રાજકીય આગેવાનો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન વિભાગ દ્વારા હરિત ક્રાંતિ અને વૃક્ષનું માનવ જીવન અને સૃષ્ટિ ચક્રની જરૂરિયાત માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું। ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય માંગરોળ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે એક નેમ લીધું હતું કે ગુજરાતને આખા દેશની અંદર એક પેડ માં કે નામનું અભિયાન ચલાવવું, જેને અનુસંધાને આખા દેશની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકોએ વૃક્ષોનું વાવેતર કર્યું। એના અનુસંધાને આજરોજ વેરાવળ રેન્જના આરએફઓ નાણાવટી મેડમ અને ત્રણેય આરએફઓની રૂબરૂમાં આજરોજ માળિયા મુકામે 1 હેક્ટર જગ્યામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને ખૂબ ગામ લોકોનો ઉત્સાહ, તમામ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક આ વન કવચની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે।